નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમદાવાદના નવા વાળંદથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવા વાળંદના એમટીએચ બસ ડેપોની વર્ષો જૂની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં એક યુવક દટવાથી તેનું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ લઈને કાટમાળને દૂર કરવામાં આવી રહ્યું છે અને દુર્ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે મંગળવારે સવારે નવા વાળંદ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઈએમટી શ્રીનાથ બસ ડેપોની દિવાલ ધરાશાયી થઈ હતી। આ ત્યાં પાસ ઊભેલા 31 વર્ષના સુરેશ ભરવાડ નામનો યુવક કાટમાળમાં દટાયો હતો। જોકે દિવાલ પડતાની સાથે સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરીને યુવકને કાટમાળથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યો હતો। જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ સિવાય આસપાસમાં રહેલા વાહનોને પણ દિવાલ પડતા વાહનોને પણ ભારે નુકસાન થયું હતું। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।